ગુજરાતમાં કોઈ જગ્યાએ દિવસના તાપમાનમાં કોઈ મોટો ફરક જોવા મળ્યો નથી। સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે નોંધાયું છે। હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ પેદા થઈ છે। આ ઉપરાંત અંદમાન સમુદ્રના બાકીના ભાગો અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું પ્રગતિ કરશે। કેરળ પર 29 મે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે, જેમાં 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી, જ્યારે આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળે લઘુત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેવાની આગાહી છે। ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં આગામી 5 દિવસ સુધી સૂકું હવામાન રહેવાની શક્યતા છે। કોઈ જગ્યાએ વરસાદની આગાહી હજુ કરવામાં નથી આવી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।